નમસ્કાર વિદ્યાર્થીઓ, વેબ સંકુલના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમે લોકો જાણો છો એમ કે ભાઈ રેલવે ગ્રુપ ડીની પરીક્ષા ખૂબ નજીક થઈ રહી છે, બેંકોની પણ પરીક્ષા આવી રહી છે અને કેન્દ્ર સરકારની અલગ અલગ ભરતીઓની પરીક્ષાઓ હવે ખૂબ આવે છે. તો એક રીતે કહી શકાય કે અત્યારે તો શું છે કે ભાઈ કેન્દ્ર સરકારની ભરતીઓનું સુવર્ણ યુગ ચાલી રહ્યો છે, એક પછી એક સિઝન ચાલી રહી છે. ઓકે, તો આજના આપણા લેક્ચરના જે પ્રશ્નો છે તમને રેલવે ગ્રુપ ડી હોય, એસએસસી સીએચએસએલ હોય, એમટીએસ હોય, કોઈ પણ પરીક્ષા હોય તો એ દરેકમાં કામ લાગશે. ઓકે, તો આપણે વન બાય વન પ્રશ્નોની ચર્ચા કરશું અને એની વિશે જાણતા રહીશું. પરંતુ એની પહેલાં જે કોઈ પણ વિદ્યાર્થીઓ નવા છે અને જેમને ખ્યાલ નથી તો એને આપણે જણાવી દઈએ કે ભાઈ વેબ સંકુલ દ્વારા ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારમાં નોકરી મેળવવાની ઉત્તમ તક છે. શું છે તો કે રેલવે ગ્રુપ ડી ભરતી તેનો સ્માર્ટ કોર્સ આપણે લોન્ચ કરેલ છે, જેની ફી ફક્ત 3 મહિના માટે કેટલી છે તો કે 1299 રૂપિયા છે. ઓકે, લાયકાત 10 પાસ છે, 32,428 જેટલી જગ્યાઓ છે આખા ભારતમાં, એટલે બહુ બધી જગ્યાઓ છે. તો નવા અભ્યાસક્રમ મુજબ આખો આ સ્માર્ટ કોર્સ ડિઝાઇન કરેલો છે. 600+ તમને વિડીયો લેક્ચર્સ મળે છે, ટોપિક વાઇઝ ટેસ્ટ મળે છે, લેક્ચરના નોટ્સ મળે છે, ફ્રી પીડીએફ મળે છે. આ બધી જ વસ્તુઓ તમને ફક્ત 1299 રૂપિયામાં મળે છે. એટલે જો તમારે લોકોએ પરીક્ષાને હજી ટાઈમ છે કે તમે આ કોર્સ દ્વારા તમે લોકો તૈયારી કરી શકો, તો પોતાની તૈયારીના અંતિમ ઓપ આપવા માટે તમે આ કોર્સ પરચેજ કરી શકો છો. આ કોર્સમાં જોડાવા માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને ત્યાંથી તમે જોડાઈ શકો છો, કોર્સ પરચેજ કરી શકો છો. કોઈ પણ તમારે માહિતી જોતી હોય ટેકનિકલ, તો એના માટે આપણો હેલ્પલાઇન નંબર છે એની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો આપણે પ્રશ્નો જોઈએ કે ભાઈ કયા પ્રકારના પ્રશ્નો છે. ઇતિહાસના છે, વારસાના છે, ભૂગોળના છે, બંધારણના છે, આવા અલગ અલગ તમને જનરલ અવેરનેસ ટોપિક અંતર્ગત પૂછાય છે. તો એમાં જ અહીંયા પહેલો ટોપિક છે કે નીચેનામાંથી કઈ નદીઓ રાજસ્થાનમાં ઉદ્ભવે છે. મતલબ કે આમાંથી કઈ એવી નદી છે કે જે રાજસ્થાનમાં ઉદ્ભવે છે. ઓકે, તાપી, નર્મદા, મહી કે પછી બનાસ. તો અહીંયા તમને એક વાત કહું કે રાજસ્થાનની વાત આવે તો રાજસ્થાનમાં બનાસ નદી છે એ ઉદ્ભવે છે, તાપી છે, બરોબર છે, નર્મદા છે અને મહી છે ક્યાંની છે તો કે ભાઈ મધ્યપ્રદેશમાંથી ઉદ્ભવે છે. આ નર્મદા નદી છે મધ્યપ્રદેશના અમરકંટકમાંથી આવે છે. ઓકે, મહી નદી છે, મહી નદી પણ ક્યાંથી? એમપીમાંથી આવે, મધ્યપ્રદેશમાંથી. અને તાપી નદી પણ મધ્યપ્રદેશમાંથી નીકળે છે. ઓકે, તો તમારો જવાબ આવશે બનાસ નદી. એ ક્યાંથી? તો કે ભાઈ રાજસ્થાનના બનાસ પાસેથી નીકળે છે અને આપણે ગુજરાતમાં વહે છે, તમને લોકોને ખ્યાલ છે. અને આ એવી નદી છે જે કચ્છના રણમાં સમાય છે. ઓકે, તો બનાસ, સરસ્વતી અને રૂપેણ 3 નદીઓ એવી છે ઉત્તર ગુજરાતની કે જેને કુંવારિકા નદી કહેવાય. શા માટે કુંવારિકા? કારણ કે આ નદી દરિયાને મળતી નથી. જે નદી દરિયાને નથી મળતી એને કેવી કહેવાય છે? કુંવારિકા નદી કહેવાય છે. આવી ઉત્તર ગુજરાતની 3 છે, બનાસ, સરસ્વતી અને રૂપેણ. ઓકે, તો બનાસનું ઉદ્ભવ સ્થાન રાજસ્થાન છે. મહાનદી બેસીન કયા રાજ્યમાં વિસ્તરેલું નથી? મતલબ કે ભાઈ મહાનદી છે, બરોબર છે. નદી બેસીન એટલે શું? જુઓ તમે એક વસ્તુ સમજો. અહીંયા આપણે તમને દોરીને સમજાવીએ તો અહીંયા જે આ નદી છે, અહીંયા અલગ રાજ્ય હોય, બરોબર છે, અહીંયા અલગ રાજ્ય હોય, અહીંયા અલગ રાજ્ય હોય. તો આવી રીતના જ્યારે આ નદી છે 2-3 વિસ્તાર, મતલબ કે ભાઈ નદી બેસીન મતલબ કે એનો પ્રવાહ કયા રાજ્યમાંથી પસાર થતો નથી. નદી જે વહે છે તો કયા રાજ્યમાંથી વહેતી નથી. ઓકે, તો આવી રીતના જે હોય એને શું કહેવાય કે ભાઈ નદી બેસીન કહેવાય છે. તો આવા નદી બેસીન કઈ જગ્યાએ નથી? તો આપણે કહેશું કે મહાનદી છે ને એ ક્યાંની છે તો કે ભાઈ સાહેબ છત્તીસગઢ છે, ઝારખંડ છે, મહારાષ્ટ્ર છે, ઓડિશા છે, ત્યાંથી નીકળે છે. ઓકે, કર્ણાટકમાંથી વહેતી નથી, એટલે તમારો જવાબ અહીંયા શું આવશે? કર્ણાટક આવશે. કે કર્ણાટક રાજ્યમાંથી મહાનદી પસાર થતી નથી. મહાનદી ક્યાંથી પસાર થાય છે તો કે સાહેબ મહારાષ્ટ્ર છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, ઓડિશા છે, એવી રીતના નીકળે છે. પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી નદી છે. ઓકે, તો એ વસ્તુ યાદ રાખવાની છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. નદી સહાયક, બરોબર, કઈ ટ્રિબ્યુટરી નથી? સહાયક નદી કહો અથવા તો ટ્રિબ્યુટરી કહો, બરોબર. જો આવી રીતના કોઈ નદી હોય ને તો અમુક અહીંયાથી આવી નાની નદીઓ હોય ને એ પણ આમાં પોતાનું જળ ઠાલવતી હોય, બરોબર. અહીંયાથી આ નદી આવે છે, અહીંયાથી આ નદી આવે છે. તો આવી જે નદીઓ છે એને શું કહેવાય? સહાયક નદી કહેવાય. ઓકે, જેને અંગ્રેજીમાં શું કહેવાય? ટ્રિબ્યુટરી કહેવાય. ઓકે, તો અહીંયા એમ કીધું છે કે ભાઈ તાપી છે એની શું છે સાચી કઈ છે આપણે એ શોધવાની છે. તાપી નદીની માંજરા છે,
બરોબર છે, કૃષ્ણની ઘટપ્રભા છે. તો અહીંયા ખોટું છે, માંજરા છે, તાપી નદીની નથી. ઓકે, તાપી નદીની કઈ છે? ગોમાઈ છે. ઓકે, અને જો આ તાપી હોય ને તો આ ગોમાઈ છે, પછી વાકી છે. ઓકે, આ શું છે કે ભાઈ આ તાપીની ટ્રિબ્યુટરી છે. એવી રીતના કૃષ્ણ જે કૃષ્ણા નદી છે એની કઈ છે તો કે ઘટપ્રભા છે. એ એકદમ સાચું છે. ઘટપ્રભા છે, માલપ્રભા છે, તુંગભદ્રા છે, એ શું છે? કૃષ્ણા નદીની સહાયક નદીઓ છે. તો એવી સહાયક નદીઓ કે જે પોતાનું જળ છે એ સમુદ્રમાં નહીં પરંતુ આ નદીમાં ઠાળવે છે, એને શું કહેવાય? સહાયક નદી કહેવાય, ટ્રિબ્યુટરી નદી કહેવાય. ઓકે, તો ઘટપ્રભા, માલપ્રભા અને તુંગભદ્રા એ કૃષ્ણા નદીની સહાયક નદીઓ છે. જ્યારે તાપીની જે છે એ મંજરા સહાયક નદી. મંજરા સહાયક નદી કોની છે તો કે એક ગોદાવરીની છે. ઓકે, તો એ અહીંયા નહીં આવે. તો અહીંયા ફક્ત શું આવશે? ફક્ત 2 છે. તમારો જવાબ બનશે શું આવશે? ફક્ત 2. આ સિવાય આની કઈ છે તો કે માલપ્રભા છે સાહેબ. ઓકે, તુંગભદ્રા છે. આ શું છે? સહાયક નદીઓ છે. ઓકે, અને તાપીની મેં કીધું કે ભાઈ ગોમાઈ છે, વાકી છે, શું છે? તાપી નદીની સહાયક નદીઓ છે. નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન કે કેરળમાં પાકની લણણી પર કયો તહેવાર ઉજવવામાં આવે છે? કેરળની વાત આવે, લોહરી, પોંગલ, ઓણમ કે પછી બૈસાખી. જો બૈસાખી તમારામાંથી ઘણા લોકોને ખબર છે કે સાહેબ ક્યાંનો તહેવાર છે, કે સાહેબ એ તહેવાર છે પંજાબનો. બરોબર છે, તો ક્યાંનો તહેવાર છે? પંજાબનો છે. તો આપણે કયો આવશે તો કે સાહેબ પાકની લણણી સમયનો આવે. બરોબર, જ્યારે પાક પાકી જાય અને એને લણવાનું આવે એટલે કે ભાઈ મોટા ભાગે ક્યારે આવે તો કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવે. તો અહીંયા મહિનો યાદ રાખવાનો છે કે ભાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર. ઓકે, તે ઉત્સવને શું કહેવાય? એ ઉત્સવને ઓણમ કહેવાય છે. શું કહેવાય છે? ઓણમ કહેવાય છે. ઓકે, તો આ ઓણમનું તમે જોઈ શકો છો કે ભાઈ કેવું હોય કે 4 દિવસ અલગ અલગ વસ્તુઓ હોય, અનાજ રાંધવામાં આવે અને નૃત્ય કરવામાં આવે. તો ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ઓણમનો તહેવાર ઉજવવામાં આવે છે. કઈ જગ્યાએ ઉજવવામાં આવે છે? કેરળમાં ઉજવવામાં આવે છે. શા માટે તો કે પાકની જે શું છે કે ભાઈ લણણી સમયનો તહેવાર છે. તો યાદ રાખવાનું છે. ઓકે, ઓણમ કહેવાય ને. મટ્ટુ ઓણમ હોય. બરોબર, મટ્ટુ ઓણમ, પછી કન્નુમ ઓણમ, ભાગ ઓણમ. આ શું છે? આ પ્રકાર છે કે ભાઈ 4 દિવસ સુધી અલગ અલગ તહેવાર ઉજવવામાં આવે અને 4 દિવસ અલગ. અને સૂર્ય ઓણમ શું છે? સૌથી મુખ્ય સૂર્ય ઓણમ. આવી રીતના 4 દિવસ સુધી 4 તહેવાર ઉજવવામાં આવે અને ત્યારબાદ નક્કી કરવામાં આવે કે ભાઈ આ શું છે. ઓકે, તો એવી રીતના તહેવાર છે. નવા કપડાં પહેરે, પછી ગીત ગાય છે, ધાર્મિક જે કાંઈ પણ પોતાના સાંસ્કૃતિક નૃત્યો કરે છે, આ બધી જ વસ્તુઓ આ તહેવાર અંતર્ગત કરવામાં આવે છે. કઈ જગ્યાએ? કેરળમાં ઉજવવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તમારી સામે આવી ગયો છે કે ભાઈ ઉત્તરાયણના પહેલા દિવસે કયો તહેવાર ઉજવવામાં આવે છે? તો ઉત્તરાયણ મુખ્યત્વે ક્યારે આવે છે? કે ભાઈ ઉત્તરાયણ મુખ્યત્વે આવે છે જાન્યુઆરી મહિનામાં. બરોબર ને, મિડ જાન્યુઆરીમાં આવે. આપણે ગુજરાતની વાત કરીએ તો ઉત્તરાયણ એટલે ઘણા લોકો ખીહર કહે છે કે પતંગોનો ઉત્સવ છે, પતંગોત્સવ તરીકે ઓળખાય છે. બરોબર ને, મકર સંક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. શું કામ? કે સૂર્યનું એ દિવસે મકર રાશિમાં પ્રવેશ થાય છે. એટલે ગુજરાતમાં મકર સંક્રાંતિ કહેવાય, ઉત્તરાયણ કહેવાય કે ભાઈ સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ થાય છે. અને એને કયો કહેવાય તો ભાઈ એને પોંગલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પોંગલ કહેવામાં આવે છે. કઈ જગ્યાએ? તમિલનાડુમાં. અને કયા મહિનામાં તો કે તમિલ થાઈ મહિનો. ઓકે, થાઈ માસ, જેને થાઈ પોંગલ તરીકે પણ ઓળખીએ છીએ. જે શું છે કે ભાઈ નવા વર્ષ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે તમિલનાડુ રાજ્યમાં જે આ પોંગલનો તહેવાર છે. બરોબર, થાઈ પોંગલ તરીકે ઉજવાય છે. અને પોંગલ કરીને એક શું છે કે એમની રસોઈ પણ હોય છે, એક વાનગી હોય છે જેમાં આપણે ખીર કહીએ એવી રીતના દૂધ હોય, ભાત હોય અને એક વાનગી બનાવવામાં આવે છે. તો એ વાનગીનું નામ પણ શું છે? પોંગલ છે. પોંગલ ખાવાની વાત આવે છે અહીંયા. ઓકે, તો આ પોંગલ વાનગી છે, પોંગલ તહેવાર સાથે સંકળાયેલ છે. તમિલનાડુમાં ખાસ કરીને ઉજવવામાં આવે છે. અને શા માટે છે તો કે ભાઈ નવા વર્ષની ખુશી ગણીને અને ખેતીના પાકની સંદર્ભમાં ઉજવવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તમારી સામે આવી ગયો છે ભાઈ સંક્રાંતિ એક લણણીનો તહેવાર હિન્દુ કેલેન્ડરના માઘ નહીં પોષ મહિનામાં આવે. કયા મહિનામાં આવે? પોષ મહિનામાં. ઓકે,
પોષ મહિનામાં ઉજવવામાં આવે છે અને ભારતના વિવિધ ભાગોમાં તેને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. તો ગુજરાતમાં શું કહેવાય? સૌથી સહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં આપણે સંક્રાંતિને શું કહીએ છીએ? મકર સંક્રાંતિ કહીએ છીએ, ઉત્તરાયણ કહીએ છીએ. ઓકે, તો તમારો ઉત્તરાયણ જવાબ આવે. ઉત્તરાયણ જવાબ ના હોય તો અહીંયા બીજું શું લખ્યું છે? મકર સંક્રાંતિ. ઓકે, તો મકર સંક્રાંતિનો તહેવાર પણ છે, તમને લોકોને ખ્યાલ છે. આપણે તહેવાર પ્રેમી જનતા છીએ અને ઉત્સવો ઉજવીએ છીએ, મજા કરીએ છીએ. અને મકર સંક્રાંતિનો એવો તહેવાર કે ભાઈ આપણે આખો દિવસ ધાબા પર પતંગો ચગાવીએ છીએ, કાપ્યો છે, નાદ સંભળાય છે, ગીતો વાગે છે અને મજા કરીએ છીએ. ઓકે, તો આ સંક્રાંતિનો તહેવાર ખૂબ અગત્યનો છે. ભારતમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ. મુખ્યત્વે એનું કારણ શું છે? તો સાહેબ મુખ્ય કારણ એ છે કે આ તહેવાર છે એ સૂર્યના મકર રાશિમાં પ્રવેશ અને ઉત્તરાયણ તરીકે, ઉત્તર તરીકે ઓળખાય, ભાઈ ઉત્તર દિશા તરફના પ્રયાણની વાત આવે છે. અને બીજું શું છે કે ભાઈ આ પાકની લણણી સમયનો તહેવાર છે. ઓકે, જે ખાસ અગત્યનું છે. નેક્સ્ટ જોઈએ આપણે. નીચેનામાંથી કયું ભારતનું શાસ્ત્રીય નૃત્ય નથી? શાસ્ત્રીય નૃત્ય એટલે ક્લાસિકલ ડાન્સ, બરોબર છે, જેને અંગ્રેજીમાં ક્લાસિકલ ડાન્સ કહેવામાં આવે છે. અને બીજું આવે છે લોક નૃત્ય, જેને આપણે ફોકલોર અથવા તો શું કહેવાય, આપણે ફોક ડાન્સ તરીકે ઉજવીએ છીએ. ઓકે, તો ભાંગડા, ભરતનાટ્યમ, મણિપુરી કે કથક? તો ક્યુ નથી તમારે જોવાનું છે, જવાબ તમારે આપવાનો છે. અત્યારે હું તમને જવાબ આપી દઈશ કે ક્યુ છે કે સાહેબ ભાંગડા છે ને એક લોક નૃત્ય છે, બરોબર છે, શાસ્ત્રીય નૃત્ય નથી. ભાંગડા છે શું છે કે ભાઈ લોક નૃત્ય છે. ક્યાંનું છે? પંજાબનું છે. ઓકે, ભરતનાટ્યમ ક્યાંનું છે? તમિલનાડુ, તાંજોર જિલ્લો. મણિપુરી ક્યાંનું છે? તો કે ભાઈ મણિપુરી મણિપુરનું. કથક ક્યાંનું છે? કથક ઉત્તર પ્રદેશ, યુપી તમે લખી શકો, ઉત્તર પ્રદેશ. ઓકે, તો કથન કરે સો કથક કહાવે, કે ભાઈ કથક નૃત્ય અંતર્ગત જે કાંઈ પણ નૃત્યકાર છે એ કથન દ્વારા અને નૃત્ય દ્વારા કાંઈ પણ આખી કથા કહે છે. ઓકે, તો એવું કથક નૃત્ય છે ઉત્તર પ્રદેશનું, ખાસ ભરતનાટ્યમ છે તમિલનાડુનું છે, મણિપુરી મણિપુરનું છે. અને ભાંગડા છે ને એ શાસ્ત્રીય નૃત્ય નથી, લોક નૃત્ય છે. ગુજરાતમાં આપણે કહીએ કે ગરબા છે, બરોબર ને, ટિપ્પણી રાસ છે, હુડો રાસ છે, આ બધા શું છે? લોક નૃત્યો છે, શાસ્ત્રીય નૃત્ય નથી. ઓકે, તે વસ્તુ યાદ રાખવાની. કથક છે, પછી કથકલી છે, કુચીપુડી છે, બરોબર, ભરતનાટ્યમ છે, આ બધા શું છે કે ભાઈ શાસ્ત્રીય નૃત્ય છે. એના માટેના થાત થતકાર અલગ હોય છે, એને ગાવાની રીતો અલગ હોય છે, એના માટેના નિયમ અનુનિયમ અલગ અલગ હોય છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ શાસ્ત્રીય નૃત્ય નથી, કેવું છે? લોક નૃત્ય છે ભાંગડા. ઓકે, અને ભાંગડા છે પુરુષો દ્વારા કરવામાં આવે છે. મહિલાઓ દ્વારા કરવામાં આવતા નૃત્યને શું કહેવાય? ગિદ્દા કહેવાય છે. ઓકે, મહિલાઓ દ્વારા કરે, જો પુરુષો કરે ને તો એને શું કહેવાય? ભાંગડા. અને મહિલાઓ જો આ નૃત્ય કરે છે તો એને શું કહેવાય? ભાઈ ગિદ્દા કહેવાય. ઓકે, ગિદ્દા તરીકે ઓળખવામાં આવે છે. ગિદ્દા નાચ કહો, ગિદ્દા ડાન્સ કહો, અથવા તો ગિદ્દા નૃત્ય કહી શકાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેનામાંથી કયું નૃત્ય સ્વરૂપ કર્ણાટક સાથે સંબંધિત નથી? મતલબ કે બાકીના ત્રણ છે ને કર્ણાટકના છે, જ્યારે એક નૃત્ય છે કર્ણાટકનું નહીં, અન્યનું છે. આ કેવા નૃત્ય છે? લોક નૃત્ય છે. ઓકે, અને તમને લોકોને આવા પ્રશ્નો પૂછે છે. રફ, હુત્તારી, સુગી કે પછી કરાગા? આમાંથી કયું એવું નૃત્ય છે કે જે લોક નૃત્ય છે પરંતુ શું છે કે ભાઈ કર્ણાટક સાથે સંબંધિત નથી? તમને લોકોએ ખ્યાલ છે, હમણાં છેલ્લે એક ફિલ્મ આવ્યું હતું અને તમે લોકો જોયું હતું, કંતારા કરીને ફિલ્મ આવ્યું હતું. એમાં ખાસ આ વસ્તુ પર ફોકસ કરવામાં આવે છે કે ભાઈ ત્યાંનું લોક નૃત્ય છે એ બાબતે શું છે કે ભાઈ એમને ભગવાનનો દેખાય છે ને આ બધી વસ્તુ છે. પિક્ચરની વાત અલગ છે, પણ એમાં આ વસ્તુને ખાસ પ્રમોટ કરવામાં આવી. અને નૃત્ય વારંવાર પરીક્ષામાં પૂછાયેલું પણ છે. તમને લોકોને હોમવર્ક એ આપીશ કે કાંતારા ફિલ્મનું જે એક કયું નૃત્ય છે કે જેના કારણે ખૂબ ચર્ચામાં રહ્યું, એ શોધવાનું છે અને કમેન્ટ બોક્સમાં લખવાનું છે, તમારું હોમવર્ક છે. ઓકે, તો અહીંયા તમારો જવાબ આવશે રૌફ છે. રૌફ છે જમ્મુ કાશ્મીરનું ખાસ નૃત્ય છે. ઓકે, એ કર્ણાટક સાથે સંબંધિત નથી, ત્યાંનું લોક નૃત્ય છે અને જમ્મુ કાશ્મીરના લોકો દ્વારા, પુરુષો અને મહિલાઓ દ્વારા આ નૃત્ય કરવામાં આવે. જ્યારે હુત્તારી, સુગી અને કરાગા એ શું છે કે કર્ણાટકના લોક નૃત્ય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. નીચેનામાંથી કયું નૃત્ય સ્વરૂપ આસામ સાથે સંબંધિત છે? ઓકે, આસામ સાથે કયું સંબંધિત છે? બિહુ, ભાંગડા, કાલબેલિયા કે પછી કથક? તો આપણે આગળ જ વાત કરી કે ભાઈ કથક છે તો ભાઈ યુપી સાથે સંબંધિત છે. ઓકે, ભાંગડા છે પંજાબ સાથે સંબંધિત છે. કાલબેલિયા એ
રાજસ્થાન સાથે સંબંધિત છે. તો બિહુ છે ને, બિહુ એ આસામ સાથે સંબંધિત છે અને બિહુ નામનો તહેવાર પણ ઉજવવામાં આવે છે, જેને આસામનું નવું વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. 3 પ્રકારના બિહુ નૃત્ય કરવામાં આવે છે. એક છે કંગાલી બિહુ, બીજું છે ભોગાલી બિહુ અને આતારી બિહુ, ઓકે, અથવા તો ઓનારી બિહુ. આવી રીતના 3 પ્રકારના અલગ અલગ નૃત્ય કરવામાં આવે છે. ઓકે, અને એ ક્યારે કરવામાં? એક એપ્રિલ મહિનામાં થાય છે, અને એક ઓક્ટોબર મહિનામાં થાય છે, અને એક જાન્યુઆરી મહિનામાં થાય છે. 3 અલગ અલગ મહિનામાં આ 3 પ્રકારના બિહુ નૃત્ય કરવામાં આવે છે. બિહુ નૃત્ય ખાસ ક્યારે કરવામાં આવે? તો કે ભાઈ બિહુ નામના તહેવાર પર કરવામાં આવે છે. બિહુ એટલે શું છે? તો કે આસામનું નવું વર્ષ, જેને બિહુ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, કાલબેલિયા રાજસ્થાનમાં જે સર્પ સાથે સંકળાયેલ જાતિના લોકો છે, બરોબર, જેને મદારી તરીકે ઓળખવામાં આવે છે, તો એ લોકો દ્વારા કરવામાં આવે છે. તમને આમાં એમ પૂછે કે ભાઈ કયા નૃત્યમાં સર્પો જેવા હાવભાવ જોવા મળે છે, એની જેવું શું છે કે ભાઈ નાચ નર્તન જોવા મળે છે? તો તમારો જવાબ કાલબેલિયા આવે. કાલબેલિયા એક સમુદાય છે, બરોબર છે, જે રાજસ્થાનમાં વસવાટ કરે છે અને એમના દ્વારા નૃત્ય કરવામાં આવે છે. કથકની આપણે આગળ વાત કરી રહ્યા. નીચેનામાંથી કયા નર્તકો ઓડિસી નૃત્ય સાથે સંબંધિત છે? શોવના નારાયણ, બિરજુ મહારાજ, સુજાતા મહાપાત્રા કે પછી રૂકમણી દેવી? શું જવાબ આવશે? જો તમારે લોકોએ શું કરવાનું છે ભાઈ, પ્રશ્ન આવે પછી પોઝ લેવાનો અને જવાબ લખવાનો કોમેન્ટ બોક્સમાં, પછી હું તમને જવાબ આપીશ. તમારે સરખાવવાનો કે ભાઈ આપણો જવાબ સાચો છે કે ખોટો છે. ઓકે, તો અહીંયા જુઓ કે ભાઈ શોભના નારાયણ અને બિરજુ મહારાજ છે ને, એ લોકો શેની સાથે? તો કે કથક નૃત્ય સાથે સંકળાયેલા છે. ખૂબ એટલે ખૂબ મોટું નામ ધરાવતા કથક નૃત્ય સાથે સંકળાયેલા છે બિરજુ મહારાજ અને શોભના નારાયણ. જ્યારે રૂકમણી દેવી અરુંડલે છે, ભરતનાટ્યમ સાથે સંકળાયેલા. અહીંયા તમારો જવાબ આવશે સુજાતા મહાપાત્રા છે. સુજાતા મહાપાત્રા કોની સાથે? તો કે ભાઈ ઓડિસી નૃત્ય સાથે સંકળાયેલા છે. ઓકે, આ બંને શું આવશે? આ બંને કથક સાથે આવશે. અને રૂકમણી દેવી કોની સાથે? તો કે ભાઈ ભરતનાટ્યમ સાથે સંકળાયેલા છે. ઓકે, તો તમારો જવાબ શું આવશે કે ભાઈ સુજાતા મહાપાત્રા છે, બરોબર છે, શેની સાથે સંકળાયેલા છે? તો કે એ ઓડિસી નૃત્ય સાથે સંકળાયેલા છે. અહીંયા તમે જોઈ શકો છો ફોટો કે ભાઈ કઈ રીતના નૃત્ય કરતા હોય છે. નીચેના કલાકારોમાંથી કોને વર્ષ 2000માં પદ્મ વિભૂષણ એવોર્ડ જીત્યો છે? પંડિત બિરજુ મહારાજ, કેલુચરણ મહાપાત્ર, અમલા અક્કીનેની કે પછી જતીન ગોસ્વામી? કોણ આવશે જવાબ? જો આવી રીતના વચ્ચે પોઝ લઈએ ને ત્યારે તમારે પોઝ કરવાનો લેક્ચર અને જવાબ લખવાની ટ્રાય કરવાની, પછી સાચો કે ખોટો આપણે નક્કી કરી શકીએ. ઓકે, તો અહીંયા કેલુચરણ મહાપાત્ર છે, એ ઓડિસી નૃત્ય સાથે સંકળાયેલા છે અને એમને પદ્મ વિભૂષણનો એવોર્ડ મળ્યો હતો. ક્યારે મળ્યો હતો? કે ભાઈ 2000ની સાલમાં મળેલો હતો. ઓકે, પંડિત બિરજુ મહારાજ કથક સાથે સંકળાયેલા છે એટલે નહીં આવે, અને બાકીના 2 વ્યક્તિ છે નૃત્ય સાથે સંકળાયેલ નથી. ઓકે, તો અહીંયા એવું વસ્તુ યાદ રાખવાની કે ભાઈ કેલુચરણ મહાપાત્ર છે, એમને મળેલો હતો. નીચેનામાંથી કોણ મોહિની અટ્ટમ સાથે સંબંધિત છે? મંજીત બાવા, રતનથિયમ, કનક રેલે કે પછી શાંતિ દવે? ઓકે, અને ગુજરાતમાં એક ખૂબ સારા મૃણાલિની સારાભાઈ હતા, બરોબર, વિક્રમ સારાભાઈના પત્ની કહું મૃણાલિની સારાભાઈ છે, એ આ બાબતે ખૂબ આગળ હતા, પરંતુ એ મોહિની અટ્ટમ સાથે સંકળાયેલા નહોતા, એ ભરતનાટ્યમ સાથે સંકળાયેલા હતા. ઓકે, તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે ભાઈ મોહિની અટ્ટમ સાથે ક્યાં સંકળાયેલા છે? તો તમારો જવાબ શું આવશે? ઓકે, તો તમારો જવાબ આવશે કનક રેલે. ઓકે, કનક રેલે જે છે એ કનક રેલે નામના વ્યક્તિ કોની સાથે? તો કે મોહિની અટ્ટમ નૃત્ય સાથે સંકળાયેલા હતા. નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. સાચો વિકલ્પ પસંદ કરો. કંચનજંગા નેશનલ પાર્ક અરુણાચલ પ્રદેશમાં આવેલ છે, માનસ નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં આવેલ છે, ગીર વન, બરોબર છે, અહીંયા ગીર વન ને ગીર નેશનલ પાર્ક છે મહારાષ્ટ્રમાં આવેલ છે, કે મરુભૂમિ નેશનલ પાર્ક રાજસ્થાનમાં આવેલ છે? આમાંથી સાચું કયું છે પસંદ કરવાનું છે, મતલબ કે બાકીના 3 ખોટા છે. ઓકે, તો કાંચનજંગા નેશનલ પાર્ક છે સિક્કિમમાં આવેલ છે. ઓકે, અરુણાચલ પ્રદેશમાં નહીં. આ ક્યાં આવેલ છે? સિક્કિમમાં આવેલ છે. ઓકે, માનસ નેશનલ પાર્ક છે અસમમાં આવેલ છે. ક્યાં આવેલ છે? આસામ, અસમ. અને ગીર નેશનલ પાર્ક તો તમને લોકોને ખ્યાલ જ છે કે કઈ જગ્યાએ આવેલ છે? તો કે સાહેબ ગીર નેશનલ પાર્ક છે ને એ અમારા ગુજરાતમાં આવેલ છે. અહીંયા ગુજરાત જવાબ આવે, મહારાષ્ટ્ર નહીં. ઓકે, ગુજરાત. 3 વસ્તુ આપણે સુધારીએ એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ સાચું શું છે? તો કે મરુભૂમિ જે નેશનલ પાર્ક છે કઈ જગ્યાએ આવેલ છે? રાજસ્થાનમાં આવેલો છે મરુભૂમિ નેશનલ પાર્ક. તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો કે ભાઈ ક્યાંનો છે? તો
તો કે રાજસ્થાનનો છે. બાકીના 3માં ખોટા લખ્યા હતા, સાચું શું આવે આપણે તમને જણાવી દીધું છે, એટલે નોટ કરી લેવાનું, કારણ કે આ વસ્તુ વારંવાર પૂછે. નેશનલ પાર્ક રિલેટેડ છે, સેન્ચ્યુરી રિલેટેડ છે, આ પ્રશ્નો તમને બહુ પૂછવામાં આવે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. ભરતપુરમાં આવેલ પક્ષી અભયારણ્યનું નામ શું? ભેંસરોડાગઢ નેશનલ પાર્ક, દારા નેશનલ પાર્ક, કેવલાદેવ નેશનલ પાર્ક કે પછી ઘાટપ્રભા નેશનલ પાર્ક? શું આવશે બોલો? ભરતપુરમાં આવેલ નેશનલ પાર્કનું નામ શું? તો કે સાહેબ ભરતપુરમાં આવેલ નેશનલ પાર્કનું નામ શું છે? કેવલાદેવ નેશનલ પાર્ક છે. ઓકે, કેવલાદેવ નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? ભરતપુરમાં આવેલ છે. તમારે લોકોએ એ જાણવાનું છે કે ભાઈ બાકીના નેશનલ પાર્ક ક્યાં આવેલ છે, શોધવાનું છે અને લખવાનું છે. આ શું છે? તમારું હોમવર્ક છે. વચ્ચે આપણે આવી રીતના તમને અમુક જે પ્રશ્નોના હોમવર્ક આપશું એ તમારે કરવાના છે અને કઈ જગ્યાએ બતાવવાના આપણા કમેન્ટ બોક્સમાં બતાવવાના છે. ઠીક છે, તો દારા નેશનલ પાર્ક અલગ છે, બરોબર છે. ક્યાં આવેલું છે? તો કે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ચાલો, એક મેં તમને કહી દીધું, બાકીના તમારે જોવાના છે. ઓકે, અને જવાબ લખવાના છે. કેવલાદેવ નેશનલ પાર્ક ક્યાં આવેલ છે? તો કે રાજસ્થાન. ઓકે, ભરતપુર મધ્યપ્રદેશ. પછી નીચેનામાંથી કયો ભારતનો સંરક્ષિત જળ સ્ફિયર નથી, એટલે કે ભાઈ કન્ઝર્વેટિવ બાયોસ્ફિયર નથી. ઓકે, બાયોસ્ફિયર નથી. દચીગામ, અગસ્ત્યમલાઈ, અચાનકમાર કે પછી નોકરેક? ક્યાંનો નથી? તો કે ભારતનો નથી, મતલબ કે ક્યાંક બહારનો છે. ઓકે, તો શું જવાબ આવશે? બાયોસ્ફિયર રિઝર્વ એટલે શું? જો બાયોસ્ફિયર રિઝર્વ એટલે શું? ઓકે, કે એવો વાતાવરણ, એવી જગ્યા કે જ્યાંનું શું છે કે ભાઈ જો જંગલ, પશુ, જળ, સંસ્કૃતિ, બરોબર, આ વસ્તુ યુનિક હોય અને એને એઝ ઇટ ઇઝ જાળવવા માટે જે તે વિસ્તાર હોય એને બાયોસ્ફિયર રિઝર્વ બનાવવામાં આવે છે. જંગલ, જળ, પશુ અથવા તો ત્યાંના લોકો છે, એની સંસ્કૃતિ, આ બધી જ વસ્તુઓને જાળવી રાખવા માટે, એઝ ઇટ ઇઝ રાખવા માટે, એને નુકસાન ન થાય એટલા માટે એને બાયોસ્ફિયર રિઝર્વ ઘોષિત કરવામાં આવે. તો આમાંથી ક્યું નથી તમને એમ કીધું કે ભાઈ ભારતનું? તો દચીગામ છે. ઓકે, દચીગામ ભારતનો જ છે. ઓકે, તો ભારતનો જ છે પણ બાયોસ્ફિયર રિઝર્વ નથી. ઓકે, મતલબ કે એને બાયોસ્ફિયર રિઝર્વનું શું છે કે ભાઈ દચીગામ આવ્યું છે, ભારતમાં જ છે, જમ્મુ કાશ્મીરમાં આવેલું છે, પરંતુ એને આ હજી સુધીમાં શું છે દરજ્જો મળેલો નથી. ઓકે, બાકી દચીગામ ભારતમાં જ આવેલું છે, પરંતુ એમને બાયોસ્ફિયર રિઝર્વનો દરજ્જો મળેલ નથી. જ્યારે અગસ્ત્યમલાઈ તમિલનાડુ છે, અચાનકમાર છે અને નોકરેક મેઘાલય છે. ક્યાં છે આ મેઘાલય? ઓકે, આ ક્યાં છે? તમિલનાડુ. ઓકે, જેને શું છે કે ભાઈ એને બાયોસ્ફિયર રિઝર્વ ના મળેલ છે. જ્યારે દચીગામ છે એ દચીગામને બાયોસ્ફિયર રિઝર્વ તરીકે પરમિશન હજી સુધી મળેલ નથી. ઓકે, એ વસ્તુ છે. નેક્સ્ટ જોઈએ આપણે. સરદાર સરોવર પ્રોજેક્ટ નીચેનામાંથી કઈ નદીઓ પર બનાવવામાં આવેલ છે? તાપી, નર્મદા, ઓકે, બ્રહ્મપુત્રા કે પછી ગોદાવરી? સૌથી સહેલો પ્રશ્ન, અને વારંવાર હું તમને કહું છું કે અમુક પ્રશ્નો પરીક્ષામાં પણ એવા આવશે કે તમને પ્રશ્નોમાંથી જવાબ મળી જશે. અને આપણે આ કરંટના લેક્ચરમાં પણ કહું છું અને તમને આમાં પણ કહું છું કે પ્રશ્ન વાંચો ને એટલે એક વખત જોઈ લેવાનું ક્યાંક આમાં જવાબ તો નથી ને. ઓકે, અને આ પ્રશ્ન પણ એવો છે, તમે વાંચો એટલે જવાબ મળી જાય. કઈ જગ્યાએ છે? તો કે નર્મદા નદી ઉપર આવેલ છે. આ એ જ છે પ્રોજેક્ટ કે જેની બાજુમાં શું બનાવવામાં આવ્યું છે? સાધુ બેટ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની ખૂબ મોટી 182 મીટર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવેલ છે. ઓકે, તો સાધુ બેટ પર એ પ્રતિમા બનાવવામાં આવેલ છે. નદી કઈ પૂછે તો કે ભાઈ નદી નર્મદા નદી. અને ડેમ કયો પૂછે તો કે સરદાર સરોવર બંધ. ઓકે, અને ક્યાં આવેલ છે? તો કે રાજપીપળા નર્મદાથી આગળ આવેલ છે, એકતાનગર તરીકે આપણે જેને ઓળખીએ છીએ. ઓકે, મધ્યપ્રદેશમાં આવેલ ગાંધીસાગર ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? ચંબલ નદી, બ્રહ્મપુત્રા નદી, તાપી નદી કે પછી નર્મદા નદી? ગાંધીસાગર ડેમ, બોલો કઈ નદી આવશે? વિચારો વિદ્યાર્થીઓ કે આમાં શું જવાબ આવશે. તમે વિચારશો તો તમને ખબર પડશે કે અહીંયા સાચો જવાબ શું છે. ચંબલ નદી ઉપર બાંધવામાં આવેલ છે. ચંબલ નદી ઉપર આ સિવાય બીજો કયો છે? તો કે મહારાણા પ્રતાપ સાગર અને જવાહર સાગર. અને ત્રીજો કયો? તો કે ગાંધીસાગર. આ
ત્રણ બંધ કઈ જગ્યાએ તો કે ચંબલ નદી ઉપર બાંધવામાં આવેલા છે. તો તમને લોકોને જ્યારે પણ ચંબલ નદી આવે એટલે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, મહારાણા પ્રતાપ યાદ આવવા જોઈએ. ઓકે, શું કામ તો કે આ 3 બંધ બાંધવામાં આવ્યા છે ક્યાં? ચંબલ નદી ઉપર. ઠીક છે, તો આ વસ્તુ ભૂલવાની નથી. અને ચંબલ નદી ઉપર આ બાંધવામાં આવેલા છે. નીચેનામાંથી કયો બંધ મહારાષ્ટ્રમાં આવેલ છે? બિલાસપુર ડેમ, મેત્તુર ડેમ, અલમાટી ડેમ કે પછી કોયના ડેમ? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો ડેમ કયો? તમને અહીંયા એમ પૂછેલું છે. તો મહારાષ્ટ્રમાં કયો ડેમ આવેલો છે? મહારાષ્ટ્રમાં કોયના ડેમ કરીને છે એ આવેલો છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ ટેકરીઓ પૂર્વાંચલ ટેકરીઓનો ભાગ નથી? એટલે કે ભાઈ પૂર્વાંચલ ટેકરીઓ તરીકે ઓળખાતી નથી. ઓકે, મણિપુરની ટેકરીઓ, નાગા ટેકરીઓ, પાટલી ટેકરીઓ કે પછી મિઝો ટેકરીઓ? કઈ ટેકરીઓ આવશે? કે ભાઈ પૂર્વાંચલનો, બરોબર ને, ઉત્તર પૂર્વનો ભાગ નથી, પૂર્વાંચલનો ભાગ નથી, તેવી કઈ ટેકરીઓ આવશે? તો કે પાટલી ટેકરીઓ આવશે. પાટલી ટેકરીઓ એ પૂર્વાંચલ ટેકરીઓનો ભાગ નથી, એ નેપાળ અને ઉત્તર ભારતનો ભાગ છે. ઓકે, તો નેપાળ ટેકરીઓ અને ઉત્તર ભારતની હિમાલય ટેકરીઓ કે તો પાટલી ટેકરીઓ આવશે. બાકી મણિપુર, નાગા અને મિઝો જે ટેકરીઓ છે ક્યાંની છે? પૂર્વાંચલનો ભાગ છે, નોર્થ ઇસ્ટનો ભાગ છે એમ કહી શકાય. ઠીક છે, તો આ વસ્તુ યાદ રાખવાની છે. પાટલી ટેકરીઓ છે ક્યાંની છે? તો કે ઉત્તર હિમાલય અને નેપાળની ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે. હિમાલય લક્ષણની નીચેનામાંથી કઈ જોડ અલગ છે? કુમાવ હિમાલય સતલુજ અને કાલી નદી વચ્ચે આવેલ છે. નેપાળ હિમાલય તિસ્તા અને દિહાંગ વચ્ચે નદી વચ્ચે આવેલ છે. સાચો જવાબ શોધવાનો છે કે ભાઈ આમાં કુમાવ હિમાલય છે, બરોબર, હિમાદ્રી છે, બૃહદ હિમાલય છે, એવી રીતના આપણે ઓળખીએ છીએ. તો અહીંયા તમને કુમાવ હિમાલય અને નેપાળ હિમાલય વિશે પૂછવું છે, તો તમારો સાચો જવાબ શું બનશે? કે ફક્ત એક સાચું છે. કુમાવ હિમાલય છે સતલુજ અને કાલી નદી વચ્ચે આવેલ છે, જ્યારે નેપાળ હિમાલય છે દિહાંગ નહીં, તિસ્તા અને કાલી નદી વચ્ચે આવેલ છે. ઓકે, તો તિસ્તા અને કાલી નદી વચ્ચે તમારે ક્યાં આવેલ છે? નેપાળ હિમાલય આવેલ છે. અને સતલુજ અને કાલી નદી વચ્ચે કયો? કુમાવ હિમાલય આવેલ છે. પર્વતમાળા છે, બરોબર છે. હિમાલય એ શું છે? કોઈ પર્વતમાળા છે. એક આમ છે, બરોબર છે, એક આમ છે અને એક આમ છે. આવી રીતના પર્વતમાળાઓ છે, એવી રીતના હિમાલય બનેલ છે. તો તમારો જવાબ શું આવશે? કે ભાઈ કુમાવ હિમાલય છે, બરોબર છે, સતલુજ અને કાલી નદી વચ્ચે આવે છે. પરંતુ નેપાળ હિમાલય છે, તિસ્તા અને કાલી નદી વચ્ચે આવશે, દિહાંગ નદી નહીં આવે. દિહાંગ નદી ક્યાંની છે? તો કે બ્રહ્મપુત્ર સાથે સંકળાયેલ છે. બ્રહ્મપુત્રની સહાયક નદી છે દિહાંગ અને દિબાંગ. ઓકે, સિક્કિમ રાજ્ય આવે ત્યાં એ થતો આવે છે. ઓકે, અહીંયા નહીં આવે. તે વસ્તુ યાદ રાખવાની છે. આ વસ્તુ અલગ છે. નીચેનામાંથી કયો ફોલ્ડ પર્વતનો, એટલે ભાઈ બ્લોક માઉન્ટેનનો ભાગ નથી? અરવલ્લી પર્વતમાળા, રાયની ખીણ, બરોબર છે, રાયસીના હિલ તરીકે જેને ઓળખીએ, પછી એપોલેચિયન કે પછી ઉરલ પર્વતો? બ્લોક માઉન્ટેન એટલે શું? પહેલા તો એ તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ, બરોબર છે. જો માઉન્ટેન હોય, બ્લોક માઉન્ટેન એટલે શું? બરોબર, આવી રીતના બ્લોકમાં જે રચાય છે બ્લોક માઉન્ટેન કહેવાય. કહેવાય 1 by 1 લેયર ટાઈપ માઉન્ટેન બને, જેને શું કહેવામાં આવે છે? બ્લોક માઉન્ટેન બનાવવામાં આવે છે. તો આમાંથી કોણ છે એ આનો ભાગ નથી, એમ કીધું કે ભાઈ એનો પ્રકાર નથી. તો રાયની ખીણ જે છે એ બ્લોક માઉન્ટેનનો પ્રકાર નથી. બાકી અરવલ્લી પર્વતમાળા, એપેલેચિયન અને ઉરલ પર્વતો એ શું છે? કે બ્લોક માઉન્ટેન પ્રકારના પર્વતો છે. એના પર્વતોને કેવા કહી શકાય? બ્લોક માઉન્ટેન તમે કહી શકો, ખંડ પર્વતો તરીકે ઓળખી શકો. નેક્સ્ટ આપણે જોઈએ છે પ્રશ્ન કે નીચેનામાંથી કયું ભારતમાં મીઠા પાણીનું સરોવર નથી? તળાવ તો નહીં પણ સરોવર કહેવાય. ઓકે, તો તળાવ નહીં, અહીંયા સરોવર કહી શકાય. શું કહેવાય? સરોવર. સરોવર કહો, લેક કહો, બધી વસ્તુ એક છે. ભીમતાલ, લોકતક, બરોબર છે, બાર પાણી કે પછી સાંભર? બોલો કયું આવશે? કે ભારતમાં આવેલું મીઠા પાણીનું સરોવર નથી. ભીમતાલ, લોકતક, બાર પાણી કે સાંભર? એનો મતલબ શું છે? કે બાકીના જે સરોવર છે કેવા છે? મીઠા પાણીના સરોવર છે, કે એનું જે પાણી છે કેવું છે? મીઠું છે, લોકો ઉપયોગ કરી શકે એવું છે. જ્યારે આમાંથી એક છે એ ખારા પાણીનું સરોવર છે, જેનું પાણી લોકો ઉપયોગ કરી શકે નહીં. તો તમારો જવાબ આવશે સાંભર સરોવર. કઈ જગ્યાએ આવેલું છે? રાજસ્થાનમાં આવેલું છે. ઓકે, બાકીનો તમને બીજું હોમવર્ક એ છે કે ભાઈ આ 3 જે સરોવર છે એ કયા રાજ્યમાં આવેલા છે. ઓકે, મેં આજે તમને જે 2 ટોપિક હોમવર્કમાં આપેલા છે, બંને ટોપિક તમારે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાના છે. ભીમતાલ કયા રાજ્યમાં આવેલું છે, લોકતક કયા રાજ્યમાં આવેલું છે, અને બાર પાણી કઈ જગ્યાએ આવેલું છે, અને લખવાના છે કોમેન્ટ બોક્સમાં. ઓકે, તો આ વસ્તુ ભૂલવાની નથી. નેક્સ્ટ જોઈએ. પ્લેઇસ્ટોસીન યુગ દરમિયાન પૃથ્વી પર પડેલા ઉલ્કાપિંડના પરિણામે નીચેનામાંથી કયું તળાવ બન્યું?
સાંભર તળાવ, નૈની તળાવ, હુલર તળાવ કે પછી લોનાર તળાવ? મહારાષ્ટ્રમાં આવેલું, ખૂબ સરસ, બરોબર ને. ઉલ્કાપિંડના કારણે બનેલું સરોવર. ઉપરથી અવકાશમાંથી જ્યારે કોઈ પણ ઉલ્કાનો ટુકડો પૃથ્વી પર પડે છે અને જો એની ગતિ ખૂબ વધારે હોય તો શું થાય છે કે ત્યાં ખાડો પડી જાય છે, બરોબર. ત્યાં વરસાદમાં પાણી ભરાય છે અને સરોવર બને છે. તો આવી રીતના બનેલું સરોવર કયું છે? તો કે સાહેબ એવી રીતના બનેલું લોનાર સરોવર છે. આ કઈ જગ્યાએ આવેલું છે? તો કે મહારાષ્ટ્રમાં આવેલું છે. ખૂબ સરસ છે, જોવા જેવું છે. અને આ સરોવર કેવી રીતના બન્યું? તો કે ઉલ્કાપિંડનો ટુકડો પડ્યો અને ત્યાં ખાડો મોટો પડી ગયો અને એ ખાડામાં પાણી ભરે વરસાદનું અને સરોવર બની ગયું. ઓકે, તો યાદ રાખો. તો આવી રીતના ઉલ્કાપિંડ દ્વારા બનેલું સરોવર કયું છે? લોનાર સરોવર છે. બાલ્ટિક ઉલ્કાના ટક્કરથી વિશ્વનો સૌથી મોટો ખાડો કયા ભારતીય રાજ્યમાં બનેલો છે? મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક કે પછી તમિલનાડુ? મતલબ કે ભાઈ બહારની ઉલ્કા પડી હોય પૃથ્વી ઉપર ને એવી રીતના સૌથી મોટો ખાડો પડ્યો હોય તો કઈ જગ્યાએ લાગે? ભાઈ તમને જેટલું સ્પેસ જોવામાં શું છે કે ભાઈ મજા આવે અને નવી નવી ઇમેજિનેશન થાય, એમ ડેન્જરસ પણ એટલું છે, બરોબર છે. આવા જો ટુકડા પૃથ્વી ઉપર પડે છે તો ખૂબ મોટા પાયે જાન અને માલનું નુકસાન કરે છે. એટલે આ તો કેવું ભાઈ આકાશની આફત કહેવાય. જ્યાં સુધી દૂર છે ત્યાં સુધી વાંધો નહીં, નજીક આવે એટલે ખબર પડે કે ભાઈ આ એક પ્રકારનું શું છે, મોત જ છે. તો આવો ખાડો પડ્યો તો મહારાષ્ટ્રમાં અને જેની ઉપરથી લોનાર સરોવર બન્યું. આપણે આગળ પ્રશ્ન જોયો એના સંદર્ભમાં છે. મહારાષ્ટ્રમાં જે લોનાર સરોવર બન્યું કેવી રીતના બન્યું? તો કે ઉલ્કાપિંડના ત્યાં પડવાથી બનેલું છે. ઓકે, તો આ વસ્તુ ભૂલવાની નથી. નીચેનામાંથી કયો ધોધ ભારતનો 3જા નંબરનો શું છે કે ભાઈ સૌથી ઊંચો ધોધ છે? તો કયો આવશે? સુરલી ધોધ આવશે, કોટલામ ધોધ આવશે, નોહકાલિકાઈ આવશે કે ભાઈ થલ્લેયાર ધોધ આવશે? બોલો કયો ધોધ આવશે? 3જા નંબરનો મતલબ કે બીજા બે છે. કેચુંકલાઈ કરીને છે, ક્યાં આવેલો છે? તો કે ભાઈ કેચુંકલાઈ કરીને, કેંચુકલાઈ કરીને છે, એ કર્ણાટકમાં આવેલો છે. બીજો એક ધોધ કયો છે કે ભાઈ બહેરાનીપાલ કરીને ધોધ છે, એ ક્યાં? જો સૌથી ઊંચો ભારતમાં કયો? કેંચુકલાઈ. ઓકે, કર્ણાટક અને તમિલનાડુના વિસ્તારમાં આવેલ છે, એટલે કર્ણાટક, તમિલ. ઓકે, સૌથી ઊંચો ભારતમાં. પછી એક છે બહેરાનીપાલ, કઈ જગ્યાએ આવેલો છે? ઓડિશામાં આવેલો છે. આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. ઓકે, તો ત્રીજો કયો આવશે? ત્રીજો તમારો આવશે નોહકાલિકાઈ ધોધ. ઓકે, કે જે શું છે કે ભાઈ 3જા નંબરનો સૌથી ઊંચો ધોધ છે ભારતમાં. અને જો આમ શું કહેવાય પડથાળ ન ગણો ને તો સૌથી ઊંચો ભારતમાં ધોધ કહેવાય કે આ સીધો પડતો છે, બરોબર છે. ક્યાંય પણ આ અટકતો આવતો નથી. ઓકે, જ્યારે આ બે ધોધ છે શું છે, ઊંચાઈ આનાથી વધારે છે પરંતુ વચ્ચે 3 કે 4 જગ્યાએ ડ્રોપ થતા આવે છે. ઓકે, તો ડ્રોપ ન થતો હોય ને સિંગલ વેમાં વહેતો હોય તો એ ભારતનો સૌથી ઊંચો કયો આવશે? તો નોહકાલિકાઈ આવશે ધોધ, કે જે કેવો છે કે ભાઈ સૌથી ઊંચો છે ધોધ અને પડે છે. મોર દેન 300 મીટર આની ઊંચાઈ છે. ઓકે, એટલું યાદ રાખવાનું. ઇન્દ્રાવતી નદી પર આવેલો ચિત્રકૂટ ધોધ, જેને શાબ્દિક રીતે ભારતનો નાયગ્રા ધોધ તરીકે ઓળખે છે, તે કયા રાજ્યમાં આવેલો છે? બરોબર ને, ભારતનો નાયગ્રા ધોધ તરીકે ઓળખવામાં આવે નાયગ્રા વોટરફોલ ઓફ ઇન્ડિયા. તો એકચ્યુઅલમાં નાયગ્રા વોટરફોલ ક્યાં આવેલો છે? કેનેડામાં આવેલો છે. ઓકે, કેનેડા અને અમેરિકાની બોર્ડર પર આવેલ છે. અને અહીંયા તમને કે ભાઈ ભારતના નાયગ્રા તરીકે ઓળખાય છે તો છત્તીસગઢમાં આવેલો ધોધ છે, જેનું નામ શું છે? ચિત્રકૂટ ધોધ છે, જેને ભારતના નાયગ્રા ધોધ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે પોળો ધોધ છે. શું કામ ખબર? નહીતર ધોધ છે ને કેવા છે, સાંકડા હોય અને ઊંચા હોય છે. તો નાયગ્રા ધોધની વિશેષતા શું છે કે ભાઈ પહોળાઈમાં ખૂબ વધારે છે, ખૂબ વધારે પહોળો છે. તો ભારતમાં સૌથી પહોળો ધોધ કેવો હોય તો કયો છે? તો કે એ છત્તીસગઢમાં આવેલો ચિત્રકૂટ ધોધ છે. કયા ભારતીય ધોધમાં રાજા રાની, રોકેટ અને રોઅર નામના અલગ અલગ ધોધ આવેલા છે? રાજા રાની, રોકેટ અને રોઅર નામના અલગ અલગ શું છે કે ભાઈ એના ધોધ આવેલા છે. અહીંયા ડોન, અહીંયા ડોન આવશે. ઓકે, તો ડોન, જોગ, થલૈયાર કે પછી દૂધસાગર, આમાંથી કયો એવો ધોધ છે કે જેમાં રાજા રાની, રોકેટ અને રોઅર નામના શું છે અલગ અલગ ધોધ આવેલા છે? તેમાં જોગનો જે ધોધ છે જેને ગેર સપ્પાનો ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને જેમાં શું છે કે ભાઈ આવી રીતના 4 અલગ અલગ ધોધ આવેલા છે. ઓકે, રાજા રાની, રોકેટ અને રોઅર નામ આપવામાં આવેલ છે. તો જોગનો ધોધ બરોબર છે.
કર્ણાટકવાળો કે ભાઈ જેને શું ગેરસપ્પાનો ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એમાં 4 અલગ અલગ ધોધનો સમાવેશ થાય છે. ઠીક છે. નેક્સ્ટ જોઈએ આપણે, નીચેનામાંથી કયું શહેર ગંગા નદીના કિનારે આવેલું નથી? પટના, પ્રયાગરાજ, લખનઉ કે પછી કાનપુર. મતલબ કે આમાંથી 3 શહેરો છે ગંગા નદીના કિનારે આવેલા છે, અને એક જે શહેર છે એ ગંગા નદીના કિનારે આવેલું નથી. તો યાદ રાખજો કે ભાઈ ગંગા નદીના કિનારે લખનઉ આવેલું નથી. લખનઉ કઈ નદીના કિનારે આવેલું છે? ગોમતી નદીના કિનારે આવેલું છે. કઈ જગ્યાએ આવે છે? ગોમતી. ઓકે. બાકીના 3 શહેરો છે પટના બિહાર હોય, પ્રયાગરાજ યુપી હોય કે પછી કાનપુર હોય, એ દરેક શહેરો ક્યાં આવેલા છે? ગંગા નદીના કિનારે આવેલા છે. ઓકે. નેક્સ્ટ જોઈએ, જમ્મુ આમાંથી કઈ નદીના કિનારે આવેલું છે? તો તમને લોકોને ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ જમ્મુ શહેર છે, જમ્મુ જે શહેર છે જમ્મુ કાશ્મીરમાં આવેલું જમ્મુ, એ કઈ જગ્યાએ? તાવી. બરોબર ને? તાવી, જેને આપણે જમ્મુ તાવી પણ કહીએ છીએ, તે તાવી નદીના કિનારે વસેલું શહેર છે, અને જેનાથી આપણે જમ્મુ તાવી ટ્રેન પણ કહીએ છીએ. તમને લોકોને રેલવેમાં ખાસ પૂછે કે ભાઈ જમ્મુ તાવી ક્યાંથી? તો કે અમદાવાદથી જમ્મુ તાવી, રાજકોટથી જમ્મુ તાવી આવી રીતના ટ્રેન જતી હોય. તો તાવી નદીના કિનારે વસેલું જે શહેર છે એનું નામ શું છે? જમ્મુ છે. ઓકે. ગંગા નદીના કિનારે કયું શહેર વસેલું છે? તો આપણે આગળ જ વાત કરી કે ભાઈ કાનપુર છે એ ગંગા નદીના કિનારે વસેલું છે. મથુરા અને આગ્રા છે આ બંને કઈ જગ્યાએ? તો કે યમુના નદીના કિનારે વસેલા છે. યમુના. ઓકે. અને કોટા છે કઈ જગ્યાએ? તો કે ચંબલ. ચંબલ નદીના કિનારે વસેલું શહેર કયું છે? તો કે ચંબલ નદીના કિનારે વસેલું શહેર છે. શહેરો છે નદીના કિનારે હોય, બરોબર છે, અને બંધ છે એ નદીની ઉપર હોય. શહેરો નદીની ઉપર ના હોય. કોઈ એમ કે ભાઈ કયું શહેર નદીની ઉપર આવ્યું છે? તો શહેર નદીની ઉપર ન આવે, તણાઈ જાય. એટલે શહેરો ક્યાં આવે? નદીના કિનારે આવે. અને બંધ ક્યાં આવે? ડેમ ક્યાં આવે? નદીની ઉપર આવે. ઓકે. આ વસ્તુ યાદ રાખવાની છે. તો કોટા જે છે ચંબલ નદીની કિનારે આવેલું છે, અને મથુરા અને આગ્રા છે યમુના નદીના કિનારે આવેલા છે, અને કાનપુર જે છે એ ગંગા નદીના કિનારે આવેલું શહેર છે. ઓકે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. બીજી વાર જે કોઈ પણ વિદ્યાર્થીઓ રેલવે ગ્રુપ ડી માટે ફાસ્ટ ટ્રેક રિવિઝન માટે આપણા સ્માર્ટ કોર્સમાં જોડાઈ શકે છે. સ્માર્ટ કોર્સની ફી ફક્ત કેટલી છે? 3 મહિના માટે 1299 રૂપિયા છે. તો વહેલી તકે જોડાઈ શકો. વિશેષતાઓ તમને કહું તો નવા અભ્યાસક્રમ મુજબ આખો કોર્સ ડિઝાઇન થયેલો છે. 600+ વિડીયો લેક્ચર છે, ટોપિક વાઇઝ ટેસ્ટ છે, લેક્ચર નોટ્સ છે, ફ્રી PDF છે. આ બધી જ વસ્તુ તમે મેળવી શકો છો. અનેક વખત લેક્ચર જોવા હોય તો તમે જોઈ શકો છો. અને આમાં જોડાવા માટે શું કરવાનું? તો આપણી ઓફિશિયલ વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ ટેકનિકલ પ્રશ્ન હોય તો આપણા હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. ખૂબ વહેલી તકે આમાં જોડાઈ શકો અને તમારી નોકરી પાકી કરી શકો. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. આજનો લેક્ચર તમને કેવો લાગ્યો કમેન્ટ્સ રિવ્યૂમાં જણાવજો. તમને જે હોમવર્ક આપેલું છે એ હોમવર્ક તમારે કમેન્ટ બોક્સમાં બતાવવાનું છે. ઓકે. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.